હર્ષ રમેશ કુમાર સંઘવી ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે આમ આદમી પાર્ટીમાંથી સસ્પેન્ડ થયેલા અને હાલના બોટાદના ધારાસભ્ય એટલે કે ઉમેશ મકવાણા છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહ્યા છે. એમાં પણ ખાસ કરીને આપણે જોતા આવ્યા છે કે જ્યારથી તેમનું રાજીનામું સામે આવ્યું હતું, પાર્ટી તરફથી તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા, એ બાદ ઘણી બધી એવી વાતો વહેતી થઈ હતી કે હવે ઉમેશ મકવાણા છે તે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવાના છે. પરંતુ જે ગઈકાલે મંત્રીમંડળનું વિસ્તરણ થયું, જેમાં હર્ષ સંઘવીને એક મોટો હોદ્દો આપવામાં આવ્યો, એ જ વાતને લઈને જે તેમનું એક સોશિયલ મીડિયાનું નિવેદન સામે આવ્યું છે તે અત્યારે હાલ ચર્ચાનું કારણ બન્યું છે. વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી રાજકારણ ગરમાયું છે. એમાં પણ અત્યારે હાલ જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, 2027 વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, એની પહેલા આપણે જોયું કે ઘણા બધા એવા નેતાઓ છે કે જે લોકોએ પોતાની પાર્ટી છોડી દીધી, પક્ષપલટો કર્યો હતો, ને એમાંથી ખાસ કરીને એક મોટું અને ચર્ચિત નામ એટલે કે ઉમેશ મકવાણા અત્યારે હાલ બોટાદના ધારાસભ્ય છે. પરંતુ થોડા સમય અગાઉ તેમને રાજીનામું આપ્યું હતું ને બાદ આમ આદમી પાર્ટીએ તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા. અને પક્ષપલટાની વાતો વચ્ચે જે ઉમેશ મકવાણાનું હર્ષ સંઘવીને લઈને એક નિવેદન સામે આવ્યું છે, એના કારણે ઘણી બધી ચર્ચાઓએ અત્યારે વેગ પકડ્યો છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે ઉમેશ મકવાણાની સોશિયલ મીડિયાની પોસ્ટ વિશેની, ઉમેશ મકવાણા દ્વારા આ પોસ્ટ કરવામાં આવી છે. હર્ષ સંઘવીનો ફોટો મૂકવામાં આવ્યો છે અને લખવામાં આવ્યું છે, ગુજરાતના સૌથી યુવા ધારાસભ્ય મારા નાના ભાઈ સમાન શ્રી હર્ષ સંઘવી સાહેબને ડેપ્યુટી સીએમ એટલે કે નાયબ મુખ્યમંત્રી બનવા બદલ લાખ લાખ અભિનંદન. આ એક જે તેમના દ્વારા પોસ્ટ કરવામાં આવી છે એના ઉપરથી ઘણા બધા તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે. એક તરફ ગુજરાતનું રાજકારણ ગરમાઈ રહ્યું છે, આગામી દિવસોમાં ચૂંટણી આવી રહી છે, 2027 વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. એની પહેલા ઘણા બધા નેતાઓ એવા હોય છે કે જે લોકો પક્ષપલટો કરતા હોય છે. એમાં પણ પાર્ટીમાંથી સસ્પેન્ડ થયેલા ઉમેશ મકવાણા જે અત્યારે ખૂબ જ ચર્ચામાં આવ્યા છે, તેમનું ચર્ચિત નામ છે. અને એમાં પણ જ્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થયું, હર્ષ સંઘવી છે તેમને એક ઊંચો હોદ્દો આપવામાં આવ્યો હતો. તે અત્યારે ગૃહ મંત્રાલયમાં તો છે, પરંતુ હવે જ્યારે ડેપ્યુટી સીએમ બન્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક ઉમેશ મકવાણાના આ જે શબ્દો છે એના ઉપરથી ઘણા બધા તર્ક વિતર્ક છે ને ઘણું બધું રાજકારણમાં પણ ક્યાંક મોટો વળાંક આવી શકે છે એવા સંકેતો પણ લાગી રહ્યા છે. આપણે ગઈકાલે જોયું હતું કે જે જૂના મંત્રીઓ હતા એમાંથી લગભગ બહુ જ ઓછા એવા મંત્રીઓ છે કે જે લોકોને રિપીટ કરવામાં આવ્યા છે. એની પાછળ પણ ભારતીય જનતા પાર્ટીએ ઘણા બધા તર્ક વિતર્ક જોયા હતા કે કેમ જૂના લોકોને રિપીટ નથી કરવામાં આવ્યા. આ વખતે યુવા ચહેરાઓ લેવામાં આવ્યા છે ને એમાં પણ ખાસ કરીને ફોકસ છે તે વધારે સૌરાષ્ટ્ર ઉપર કરવામાં આવ્યો હતો ને એની પાછળ ક્યાંક ને ક્યાંક કારણ છે તે આમ આદમી પાર્ટી પણ હતું. જે રીતે આમ આદમી પાર્ટીનું પ્રભુત્વ વધી રહ્યું છે, જે રીતે કોંગ્રેસ અત્યારે હાલ ધીરે ધીરે વિપક્ષ તરીકે મજબૂત બની રહ્યું છે, એ જ દરેક વાતને લઈને ક્યાંક ને ક્યાંક ભાજપ છે એમના દ્વારા ઘણા બધા તર્ક વિતર્કની સાથે ઘણા બધા સવાલોની સાથે આ વખતનું જે મંત્રીમંડળ છે એને મૂકવામાં આવ્યું છે. અને ખાસ કરીને જે રીતે હર્ષ સંઘવીને પ્રમોશન આપવામાં આવ્યું છે ને એ જ પ્રમોશનના કારણે ઘણી બધી ચર્ચાઓ થઈ હતી, તેમને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે. અને એમાં પણ જ્યારે હવે ઉમેશ મકવાણાનું આ નિવેદન સામે આવ્યું છે, આ સોશિયલ મીડિયાની પોસ્ટ સામે આવી છે કે સૌથી યુવા ધારાસભ્ય અને મારા નાના ભાઈ સમાન હર્ષ સંઘવી સાહેબને ડેપ્યુટી સીએમ બનવા બદલ લાખ લાખ અભિનંદન. છેલ્લા ઘણા સમયથી એવી ચર્ચાઓ ચાલી રહી છે કે શું ખરેખર ઉમેશ મકવાણા છે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે. જો કે આ વાતને લઈને ઘણી બધી વખત ઉમેશ મકવાણા સાથે પણ આપણી વાતચીત થઈ છે. તે અવારનવાર ના જ બોલતા હોય છે કે ના તેઓ પક્ષપલટો નથી કરવાના, પરંતુ છેલ્લે આ રાજકારણ છે, રાજકારણની અંદર કોઈ પણ વ્યક્તિ છે તે કોઈ પણ પાર્ટીમાં જોડાઈ જતું હોય છે ને ઘણી બધી વખત આપણે એવા કિસ્સાઓ જોયા છે. ત્યારે હવે ઉમેશ મકવાણા વિશે પણ એ વાત જોવાની રહેશે કે ખરેખર ઉમેશ મકવાણા છે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે કે કેમ. કારણ કે જે રીતે હર્ષ સંઘવીને લઈને અહીં આ વાત કહેવામાં આવી છે એના ઉપરથી ઘણા બધા તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે. અને ખાસ કરીને ક્યાંક ને ક્યાંક હવે જે છે રાજકારણમાં એક મોટો વળાંક આવી શકે છે એવી પણ શક્યતાઓ લાગી રહી છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.